તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વધતી જતી ગરમીમાં લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે પશુઓની શું હાલત થતી હશે, જેને લઈને સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કર્યું। ગરમીને લઈને પક્ષીઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કર્યું। ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે અલગ વ્યવસ્થા જોવા મળી। ઠેર ઠેર જગ્યાએ પાણીના ફુવારા અને પાણીના કુંડાઓ બનાવવામાં આવ્યા છે। તો આટલી ગરમીમાં પ્રાણીઓ ઠંડકને લઈને આટાફેરા મારતા જોવા મળ્યા હતા। સમગ્ર રાજ્યમાં જ્યારે હીટવેવની આગાહી છે, કેટલાક લોકો હીટ સ્ટ્રોકનો શિકાર પણ બની ગયા છે। જ્યારે માણસની આવી પરિસ્થિતિ હોઈ શકે તો પશુઓનું શું? એના રિયાલિટી ચેક માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી સુરતના સરથાણા ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં। સીધા આપણે દ્રશ્યો જોશું કે અહીં જે વાઘ છે તે આરામ ફરમાવી રહ્યું છે, અને તેનું મુખ્ય કારણ છે કે આટલા આકરા તાપ વચ્ચે પણ આ પ્રાણી સંગ્રહાલયમાં તમામ જગ્યાઓ પર ફુવારા ઉભા કરી દેવામાં આવ્યા છે। આ સંદર્ભે આપણી સાથે જે જૂના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ પણ જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું કે કયા પ્રકારની અન્ય જે વ્યવસ્થાઓ અહીં જૂ માટે કરવામાં આવી છે તે કયા પ્રકારની છે। તો સૌથી પહેલા તો આપનું નામ? હું ડોક્ટર રાજેશ પટેલ, વેટરનરી ઓફિસર અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। રાજેશભાઈ, આપ જણાવજો કે કયા પ્રકારની પરિસ્થિતિ જ્યારે માણસની આવા હીટ સ્ટ્રોકને કારણે ને આવા આકરા તાપ વચ્ચે જ્યારે પરિસ્થિતિ બગડી જતી હોય છે ત્યારે આ પશુઓ માટેની અન્ય કયા પ્રકારની વ્યવસ્થા હાલ ઝૂમાં કરવામાં આવી છે? દર વર્ષે જ્યારે વધારે હીટ પીરિયડ હોય છે ઉનાળામાં, ત્યારે આપણે પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી રાહત મળે એ માટે વ્યવસ્થા કરતા હોય છે। અને આ વર્ષે પણ વાઘ, સિંહ, દીપડા, રીંછ, ઓસ્ટ્રીચના પાંજરામાં અને પક્ષીના પાંજરાઓમાં પણ ફુવારાની અને ફોગરની વ્યવસ્થા કરેલી છે, જે બપોરના પીક હીટ સમયમાં 12 થી 5 ના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવે છે, જેથી કરીને જે ઓપન યાર્ડનું કેસ છે કે જ્યાં જાનવર ડિસ્પ્લે માટે છોડવામાં આવે છે ત્યાં થોડીક ઠંડક મળી રહે અને જાનવરને રાહત અનુભવાય। જનરલી પક્ષી છે નાનું હોય છે અને હીટ સ્ટ્રોકની લાગવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે આપણે જે પક્ષીના 17 કેજમાં 15 કેસ છે એમાં પક્ષીના દરેકમાં ફોગર લગાવેલા છે। એ સિવાય ઓસ્ટ્રીચનું કેજ છે અને ઇમ્યુને છે, અને બપોરના ટાઈમમાં નવડાવવામાં આવે છે, અને ઓસ્ટ્રીચમાં તો પરમેનન્ટ ફુવારાની વ્યવસ્થા કરેલી છે। આ સિવાય આપણે જોઈએ તો બીજા જે એના ખોરાકમાં છે એને હીટ સ્ટ્રોક કે હીટની આડઅસર ના થાય માટે આપણે ઇલેક્ટ્રોલાઇટ પાવડરને રૂટીન આપતા હોય છે। અને જે ઉનાળામાં ફ્લુઇડવાળા વધારે જે ફ્રૂટ્સ આવતા હોય છે એ લોકોને ઓફર કરીએ છીએ, જેમ કે તરબૂચ છે, ટેટી છે, દ્રાક્ષ જ્યારે સિઝનમાં અવેલેબલ હોય ત્યારે દ્રાક્ષ આપીએ છીએ। અત્યારે કેરીની સિઝન થાય તો કેરી બી એને આપવામાં આવે છે, જેથી કરીને એનું નેચરલ ખોરાકમાંથી બી પાણી મળી રહે અને એને બોડી ડિહાઇડ્રેટ નહીં થાય અને એને ગરમી સામે રક્ષણ મળી શકે। દરેક ઝૂમાં હોસ્પિટલ અને ફૂલ ટાઈમ વેટનરીની વ્યવસ્થા હોય છે અને જરૂર પડે એને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવે છે। આપણી સાથે ડોક્ટર રાજેશ પટેલ જોડાયા હતા અને તેમણે જે રીતે વાત કરી હતી કે જે પશુઓ હોય છે તેમના માટે તો અવારનવાર જે ડોક્ટર્સની ટીમ હોય છે તે ખડે પગે હોય જ છે, પરંતુ આ હિસ્ટ્રોક છે જે તેમના ખાવામાં કે તેમના રહેવામાં કોઈ અનનુકૂળતા દેખાઈ આવે તો તેમના માટેની ડોક્ટરની ટીમ જે છે તે તૈયાર બેઠી છે। અને જે રીતે ફુવારાની વાત કરીએ, પાણીના કુંડાની વાત કરીએ, તે તમામ વસ્તુઓ હાલ તૈયાર કરી દેવામાં આવી છે। અને ગત વર્ષોની વાત કરીએ તો આ વર્ષે ક્યાંક ને ક્યાંક સહેલાણીઓમાં પણ વધારો જોવા મળ્યો છે, અને સહેલાણીઓમાં વધારો જોવાનું કારણ એ જ છે કારણ કે આટલી આકરી ગરમીમાં જો સરથાણા નેચર પાર્કની વાત કરીએ તો અહીં મોટા પ્રમાણમાં ગ્રીનરી આપણને જોવા મળશે। તો જે બહાર જે વાતાવરણ હોય છે તેમાંથી 1 થી 2 ડિગ્રી માઇનસ અહીંનું વાતાવરણ હોય છે, કારણ કે આખા શહેરમાં જ્યારે આખું શહેર તપતું હોય છે ત્યારે ગ્રીનરીની વચ્ચે જ્યારે લોકો આવતા હોય છે ત્યારે રાહતનો શ્વાસ પણ મેળવતા હોય છે। અને સાથે સાથે સહેલાણીઓ અહીં જે અન્ય પશુ પ્રાણીઓ પક્ષીઓ છે તેમને પણ નિહાળી શકતા હોય છે। તો વેકેશન દરમિયાન તમામ પરિવાર જે છે તે બપોરના સમયે અહીં ખાસ કરીને આવતું હોય છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।